ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मां ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेति वेदस्य महानीस्तव श्रुतं मे मा प्रभासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विस्मः श्लोके ब्रह्म सत्यं जगन्मिथ्या इत्येवं रूपो विनिश्चयः एवं रूपो विनिश्चयः सोऽयं नित्यानित्यवस्तु विवेकः समुदाहृतः तद्वैराग्यं जुगुप्साया दर्शनश्रवणादिभिः देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोग्यवस्तुने
विरज्य विषयव्रातात् दोषदृष्ट्या मुहुर्मुहुः स्वलक्ष्ये नियतावस्था मनसः शम उच्यते विषयेभ्यः परावर्त्य स्थापनं स्वस्वगोलके उभयेषामिन्द्रियाणाम् सदमः परिकीर्तितः। बाह्यानालम्बनं वृत्तेः एषोपरतिरुत्तमा। હા, 24મા શ્લોકમાં એક જ લાઈન છે. શું કહ્યું? છેલ્લે આપણે જોયું ઉપરતિ, શમ દમ પછી ઉપરતિ. તો ઉપરતિમાં શું કહ્યું? બાહ્ય અલામ. વાંચી લે તો. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સાતિતિક્ષા નિગદ્યતે. શું છે? ઉપરતિ. ઉપરતિ એટલે શું કહ્યું? બાહ્ય અનાલંબનમ વૃત્તેઃ એષા ઉપરતિ ઉત્તમા. ઉત્તમ ઉપરતિ. ઉપરતિ કઈ છે? તો કે બાહ્ય અનાલંબનમ વૃત્તેઃ. વૃત્તિનું હવે ટૂંકમાં આપણા મનનું હવે બાહ્ય કોઈ વિષય ઉપર, કશા ઉપર આધાર નથી. ટૂંકમાં પૂર્ણ સ્વતંત્રતા, એને જ ઉપરતિ કહેવાય. પૂરેપૂરા સ્વતંત્ર બને, કશા ઉપર આધાર નથી. કદાચ શારીરિક સ્તરે કદાચ કોઈ વસ્તુની ભૂખ છે, તરસ છે, એટલે અન્ન જોઈએ, પાણી જોઈએ, કદાચ ગરમ કપડાં જોઈએ, આવી વસ્તુઓને સ્વીકારવામાં આવે છે. શારીરમ કેવલમ, શરીરની સ્થિતિ જળવાઈ રહે એ માટે. પણ બાકી આંતરિક સ્તરે કોઈ પણ આધારની જરૂર નથી. એવી કોઈ પણ વસ્તુ પ્રત્યે પરતંત્રતા નથી કે એ ન હોય તો ન ચાલે. કારણ કે એવું હોય ને તો શું થાય? તરત જ તમારી આંતરિક બધી શક્તિ, બાહ્ય શક્તિ એ વસ્તુને મેળવવામાં જવાની. એક વસ્તુ વગર ન ચાલે. ધારો કે એસી વગર ન ચાલે, એટલે એને કારણે મનમાં વિક્ષેપ જન્મ્યા જ કરે. આ સહન નથી થતું, આપવાના સાધના થતી નથી, સાધના આવું ચાલ્યા કરે. ધારો કે તો પછી શું થાય? એ મનની વૃત્તિ તમારા બધી શક્તિને એ કેમ મેળવવું એના માટે પ્રયત્ન કરશે. અથવા તો એ અંદર એ વિક્ષેપ તો ચાલ્યા જ કરવાનો. આ જતી રહેશે ગરમી તો સારું, જતી. ટૂંકમાં જે ઉપલબ્ધ સમય છે એનો ઉપયોગ નહીં થાય અને મોટી ભાગની વસ્તુઓ તો મનની આ કકડાટમાં જ જવાનું. અને ઉપરતિનો અભાવ કહેવાય. બાહ્ય અનાલંબનમ, બાહ્ય કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંજોગો, કશાય ઉપર પણ આલંબન નથી. હવે આલંબન નથી રહેતું. આ શું કહે? મન આ સાધના ચતુષ્ટય સંપત્તિ એટલે ધીમે 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 મન સક્ષમ બનતું જાય અને સંપૂર્ણપણે આ જ્ઞાન માટે તૈયાર થાય એવું. એટલે મન હવે ઢીલું પોચું ના હોય. મન કેવું થઈ જાય? સ્ટ્રોંગ બનતું જાય. એમાં શમ પણ કામ આવે, દમ પણ કામ આવે, ઉપરથી પણ. પછી મન પહેલા જેવું નબળું હોય અથવા નબળું હોય, પહેલા જેવું આપણે ના કહીએ, પણ નબળું હોય, વીક હોય, પરતંત્ર હોય, હજાર વસ્તુની અપેક્ષા હોય, તો કોઈ એવી બધી અપેક્ષા પૂરી થાય એવું તો હોતું જ નથી. આપણી જરૂરિયાતો પૂરી થાય એવું પણ હોતું નથી. અને માટે શું થાય કે હંમેશા મનમાં કોઈક ને કોઈક પ્રકારનો વિક્ષેપ, ડિસ્ટર્બન્સ એ તો રહ્યા જ કરવાનો. એના બદલે સંપૂર્ણપણે ઉપરત થઈ જાય. જેટલી વધારે જરૂરિયાતો તમે ઓછી કરો, બધી જ પ્રકારની જેટલી જરૂરિયાતો ઓછી કરો, એમ ઉપરથી વધતી જાય. કેમ? કારણ કે હવે કશાનો આધાર જ નથી.
કંઈ ના હોય તો ન ચાલે એવું રહ્યું જ નહીં. રોટલી ના હોય તો ના ચાલે તો કેવું નહીં, ભાત ના હોય તો ના ચાલે તો કેવું નહીં, રસ ના હોય તો ના ચાલે તો કેવું નહીં, ફલાણું ના હોય તો ના ચાલે એવું નહીં. કશું ના હોય અને વિક્ષિપ્ત થઈ ગયા તો શું થાય છે કે આપણે ત્યાં ને ત્યાં મન રહેવાનું. જેનો અભાવ વર્તાતો હોય, જે પણ વસ્તુનો અભાવ વર્તાતો હોય એમાં મન જવાનું હંમેશા. જોજો એટલે એ ઉપરત ના થાય. ઉપરત થવાને બદલે મન ત્યાં જતું રહે. એ વસ્તુથી ઉપરત જ ના થાય. એટલા માટે આનો એક જ ઉપાય છે કે ધીમે ધીમે એટલું સ્વતંત્ર બનાવવું. અને શેનાથી થાય? આત્માના ચિંતનથી, ઈશ્વરની ભક્તિથી, નામ જે ગમતું હોય ધીમે ધીમે એને પોતાનાથી જ. આત્મા તો પૂર્ણ અર્થમાં સ્વતંત્ર છે, સ્વપ્રકાશ, સ્વતઃસિદ્ધ. એને તો કશાની જરૂર જ નથી. પણ આપણું મન પણ ધીમે ધીમે એવું બને, એવું આત્મા જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એવું મન બનતું જાય તો પછી એ વિક્ષિપ્ત નહીં થાય. એટલા માટે ઉપરથી બહારના આકારની હવે એની જરૂર જ નથી. કોઈ પણ વસ્તુ વગર ન ચાલે એવું નહીં. એ શક્તિ કેળવવી પડે. ધીમે ધીમે આપણે વિચારીશું તો આપણે સવારના ચાથી માંડીને દૂધથી માંડીને નાસ્તાથી માંડીને હજારો વસ્તુઓ ઉપર પરતંત્ર હોઈએ છીએ. હવે અમુક વસ્તુ તો હવે ટેવ જ પડી ગઈ છે એટલે હવે ચાલે એમ જ નથી. પણ એ બહુ ક્યાંક ક્યાંક તકલીફ આપનારી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ તકલીફ જન્માવે. તમે કેમ્પમાં જાઓ, આપણે ઘરે તો ઉઠીએ ને રસોડામાં જઈને ચા બનાવી લઈએ એટલે આપણે મૂડમાં આવી જઈએ, બસ બધું પતી ગયું. પણ તમે કેમ્પમાં જાઓ ત્યાં શું થાય? બનવું હોય તો બને, ના બનવું હોય તો ના બને. રસોઈઓ આપણાથી મોડો ઉઠે, એ આપણાથી મોડો ઉઠે. પછી દૂધ ના આવે, પછી દૂધ બળી જાય. અને તમે આ બધું થયું બરોબર અને તમે પહોંચો ત્યાં ચા ખલાસ. તમારો વારો આવે ત્યાં ચા ખલાસ. હવે બધા બહુ પ્રશ્નો જન્મે. એટલે આપણે તો શું થાય? ગયો આજનો દિવસ, ઠીક છે ને, દાળ બગડી એટલે દિવસ બગડ્યો, ફલાણું થયું એટલે દિવસ બગડ્યો. આ દિવસ બગડે ના પાલવે, મિનિટો બગડે એ પણ ન પાલવે. એટલે શું થાય? ધીમે ધીમે ઉપરત ધીમે ધીમે કશાય. આ તો આપણે સ્થૂળ વસ્તુઓની વાત કરીએ, પણ બહારની બધી આંતરિક આપણી મનને કશાનું આલંબન ના હોય. કશું આલંબન, આધાર, ક્રચિસ, લાકડી ધીમે ધીમે છોડતા જઈએ. આંતરિક લાકડીઓ, બહાર લાકડી નથી હજી વાપરતા, પણ અંદર બહુ લાકડીઓ હોય છે. એ બધી લાકડીઓ છોડતા જઈએ સ્વતંત્ર. એ કે છે. પછી હવે આપણે વાત કરી હતી સહનમ તિતિક્ષા. તિતિક્ષા બહુ અગત્યનો ગુણ છે. તિતિક્ષા સહન કરવું. આ તી ધાતુમાંથી શબ્દ બન્યો, તી ધાતુમાંથી. તો તીમાં એનો અર્થ શું થાય છે? આપણી શક્તિને ઉત્તેજિત કરો. ઉત્તેજિત એટલે તેજીલી બનાવો. શક્તિને એકદમ અંદરથી શક્તિનું આવાહન કરીએ. જુઓ, આનો અર્થ એવો થાય છે. તી ધાતુમાંથી આ બન્યું છે અને એમાં પ્રત્યયો લગાવીને તિતિક્ષા શબ્દ બનાવ્યો. જેનો અર્થ શું થાય છે કે તમારી શક્તિ જગાડો અને એને એકદમ કોઈ પણ પરિસ્થિતિમાં ઉત્તેજિત ન થઈ જાય અને સહન કરી શકે એવી બને. મરી જાય એવી નહીં. તમારી શક્તિ એવી હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારના સંજોગો હોય તો એનો સામનો કરી શકે, ઝઘડીને નહીં કે પ્રતિકાર કરીને નહીં. એ તો કયું છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિક. બહુ મોટી આમાં તો શરતો મૂકી દે છે, એટલી બધી કન્ડિશન મૂકે છે ને. સારું, સહન કરી લઈશ. સહન કરે પછી અંદર ચાલતું હોય તો કે નહીં. સહનમ સર્વ દુઃખાનામ, સહન કરો પણ કેવી? અંદરથી કકડાટ થતો હોય, અંદરથી આપણે એ વ્યક્તિ ઉપર દોષારોપણ કરતા હોય, અંદરથી એમ થાય આનું તો ખરાબ થાય તો સારું, હવે અને આમ થાય તો સારું, આવું થાય તો. આ બધું અંદર, બહાર બોલ્યા નહીં પણ અંદર બોલીએ. બહાર મોટા ભાગના બોલી નથી શકતા હોતા, પણ અંદર એ બોલે, બહુ બોલે. અંદરથી કોઈ પ્રતિકાર અને અપ્રતિકાર પૂર્વકમ, ધારો કે બોલે નહીં પણ ભવિષ્યમાં શું થશે? આ તો અત્યારે જ આવું કરે છે, ભવિષ્યમાં શું થશે? ચિંતા રહ્યા કરે.
ચિંતાઓ રહ્યા કરે, કોઈ વ્યક્તિ વિશે નહીં, પણ એમને જ ચિંતા રહ્યા કરે. એટલે ચિંતા વિલાપ રહિતમ, વર્તમાનમાં કોઈ પ્રતિકાર નહીં, ભૂતકાળમાં થઈ ગયું એની કોઈ વિલાપ નહીં, ભૂતકાળમાં થઈ ગયું એને આપણે લઈને બેસીને રડીએ, યાદ કરી કરે. અંદરનો અસંતોષ હોય ને તો ભૂતકાળમાં જે બધું થઈ ગયું એનો આપણે વિલાપ રડ કરીએ, યાદ કરી કરીએ. અને ભવિષ્યની શું હોય? ચિંતાઓ હોય, શું થશે, શું થશે, શું થશે. એટલે વર્તમાને કામ ના આવ્યું, પ્રતિકાર કર, રિએક્શન, પ્રતિકાર કર અને કેમ ટાળવું, એમાં ને એમાં આપણી શક્તિ જતી રહે. કેમ ટાળવું, કેમ ટાળવું, કેમ અવોઇડ કરવું, કેમ આનો બદલો લેવો, કેમ આમ કરવું, પ્રતિકારો ચાલ્યા કરે છે. ભૂતકાળને યાદ કરી અને વિલાપ કરીએ અને ભવિષ્યની ભયથી ચિંતાઓ રહ્યા કરે. એટલે શું થયું? સરવાળે નથી વર્તમાન કામ આવતું, ભવિષ્ય કામ નહીં આવે અને ભૂતકાળ તો રડાવે જ છે. એટલે આ તો બહુ એના બદલે ત્રણેયને બદલે તિતિક્ષા સહન કરો, સહન કરવાનું એટલે આપણે જોઈએ પછી, પણ સા તિતિક્ષા નિગદ્યતે, એને જ શું કહેવાય? તિતિક્ષા કહેવાય. અહીં તો કેવી વસ્તુને કંબલ વ્યજનાદિભિ શૈત્ય ઉષ્ણાદિ દુઃખ પ્રતિકાર. શું કહે છે? કંબલ, બિચારા સાધુઓની વાત છે એટલે કંબલ ને આવું બધું મળે નહીં, શાક બાક જે ભિક્ષામાં મળે ચલાવી લેવાનું. ઠંડી પડે તો ઘણીવાર ગરમ કપડાં ના હોય. આ જમાનામાં હવે આવી બધી બહુ તકલીફો રહી જ નથી, પણ એક જમાનો એવો હતો જયારે આ લખી રહ્યા છે ત્યારે આવી બધી તકલીફો હશે કે સાધુઓને ઓઢવા ના મળતું હોય ને ભિક્ષા લેવા જવાનું. આ તો આશ્રમમાં બધું થતું હોય, પણ ભિક્ષા લેવા જાય ને આપવું હોય તો આપે, ન હોય તો ના આપે, રસોઈ થઈ હોય ના હોય. તદુપરાંત જે ઘરમાં જાઓ છો એ ઘર જ ગરીબ લોકોનું હોય તો તમને આપવું હોય તો આપે ને ના પણ મળે, શાક ના મળે, રોટલી મળે, ભાત ના મળે, જે બનાવ્યું હોય એમાંથી થોડું આપે. હવે એને શું બનાવ્યું હોય કોણ ખબર પડે, ગમે તેમ કરીને બનાવ્યું હોય. તમારા ટેસ્ટનું તો નહીં જ, તમારી માત્રાનું નહીં, કશું નહીં. એટલે આ બધી વસ્તુ અંદર તો તમને જો ટેવ ન પાડો તો બધી વસ્તુ શું કે ફરિયાદ કરાવડાવે. કેવા છે લોકો, સમયસર રસોઈ બનાવતા નથી. આપણા મનમાં એમ થાય આપણે જઈએ ભિક્ષા લેવા અને એને કહ્યું હજી તો શરૂ કર્યું એમ કે. આ લોકો જૈન લોકોમાં આવું થતું હોય છે. એના સાધુ ફરિયાદ નથી કરતા હોતા, પણ થાય આવું. એનું કારણ મને ખબર છે કે આવે અને આપણે જે રસોઈ બનાવવાનું શરૂ, ઘણી વાર એવું થાય ને આપણે શરૂ ના કર્યું અને બિચારા આવે જતા રહે, પણ એને કદાચ એવું મનમાં આ તિતિક્ષા ન હોય, આ ગુણ કેળવે ના હોય તો એને એમ થાય ને લો એક તો આવા તડકામાં મેં આવ્યા, ચપ્પલ બપ્પલ પહેર્યા તો કઈ પહેરવાનું નહીં, એમને આવવાનું અને એમનો તો ફિક્સ ટાઈમ હોય જમવાનો. આપણે તો એક દિવસ મોડા જમીએ, 2 વાગે, 1:30 વાગે, 12 વાગે, 12:30 આપણી કન્વિનિયન્સ પ્રમાણે કરતા હોય. એનો તો જે ફિક્સ ટાઈમ હોય એ પ્રમાણે જમતા હોય. આપણે ત્યાં કઈ થયું ના હોય. બીજા ત્યાં હજી આજે મહારાજ નથી આવ્યો કઈક કે આજે અમે બહારગામ જવાના છે, આવું જાતનું ચાલે. શું થાય? કેવા લોકો છે આ ગામના લોકો જ કેવા છે, કોઈ ઠેકાણા જ નથી. અને જમતી વખતે જો ભૂખ્યા રહેવાય, ભૂખ્યા રહીએ તો પાછું માથું ચડે, ઊંઘ ના આવે. કે છે ભૂખ્યો હોય તો મને ઊંઘ નથી આવતી, તકલીફો. પણ એને કારણે પ્રતિકાર થયા કરે, અંદરથી ચિંતાઓ થયા કરે. શું થશે? આ પિત્ત તો છે, વધશે, ન મળ્યું વધશે. તમે ટોટલી ડિપેન્ડન્ટ છો. ઘરમાં હો તો ચલો આજે શ્રીખંડ બનાવી નાખો, પિત્ત બહુ થયું છે, ફલાણું થઈ છે, આઈસ્ક્રીમ મંગાવી લો, આમ કરી લો. પેલું તો ત્યાં તો કઈ એમ એવું તો છે ને. એટલા માટે આ બધી વસ્તુ પોસિબલ સંજોગો છે જેમાં તમારા મનમાં વિક્ષેપ જન્મવાનો, તમે ડિસ્ટર્બ થઈ જાઓ એવી પૂરી શક્યતાઓ છે. અને નહીતર પણ આ સાધકોની જ વાત નથી, આ તો અહીંયા એમના માટે જ લખે છે. પણ બાકી આવા તાદૃશ સામગ્રી અભાવે કિમ અસ્માભિ દીનૈ કરણ્યમ, દીનતા લાવે. આ ઘણી વાર આવી બધી વસ્તુઓ તમને જે જોઈતું હોય ના મળે, તમારું કોઈ સાંભળે નહીં, તમારે સાંભળી લેવું પડે, તમારું કોઈ સાંભળે નહીં
સાથે સાથે તમને સંભળાવી જાય, ટોણા મારતા જાય, બધું જાતનું થાય. તો શું થાય? શું કરીએ? સાસરે તો આવું જોઈએ ને, ફલાણે તો આવું જોઈએ ને. પહેલા સાસુના રાજમાં આવું, હવે વહુના રાજમાં આવું, હવે દીકરાના આવું. પહેલા સમય તો સહન આવું થાય. પહેલા અમે તો સહન કર્યું, અને હવે તમારા રાજમાં અમે સહન કરીએ. અમારે તો સહન જ કરવાનું, સહન કરીએ. ચાલો, આ સહન તો કરો છો, પણ કેવી રીતે સહન કરો છો? વિલાપ કરતા કરતા, પ્રતિકાર કરતા કરતા. એને સંભળાવો એટલે પાછું વિલાપ થઈ જ ગયો, પ્રતિકાર થઈ જ ગયો. એટલે સ્વસ્થતાનો અભાવ. આ બધું કરવામાં સ્વસ્થતા નથી. પ્રતિકાર કરીએ, મોટી શક્તિઓ જાય છે. આ બધામાં શક્તિનો હ્રાસ થાય છે. પ્રતિકાર કરીએ એટલે શક્તિ કહીએ. જેવું છે એના બદલે કંઈક બદલવાનો પ્રયત્ન થાય, વૈર લેવાનો પ્રયત્ન થાય. એને આમ કઈ એમણે આવું સંભળાવી દીધું એટલે હવે આપણે તે રીતે ઘણી વાર તો આપણને લોકો સંભળાવી જાય ને ખબર નથી પડતી, અથવા તો એ સંભળાવી જાય પછી થોડી વાર ખબર પડે કે એ તો આવું કઈ ગયા, એનો અર્થ આવો થાય. પછી આપણે મનમાં વિચારીએ કે હવે મારો લાગ આવશે, મારો સમય યોગ્ય આવશે ત્યારે હું પણ આમ કહીશ, આવું કહીશ, આમ કરીશ. એટલે એ 2-3 કલાક તો આવા વિચારોમાં જ જાય. આ અંદરનો બધો પ્રતિકાર છે. આ પ્રતિકાર છે. જો સાધકની ઈશ્વર ભજન, આત્મચિંતન, નામ જપ, આ બધાના સ્થાને શું આવે કે હવે હું શું કહીશ? તો તમે શું કર્યું હતું પહેલા? એવું કંઈક મનમાં આ પ્રકારનું પ્લાનિંગ થાય કે આવા શબ્દો કહીશું, આમ કરીશું, આમ કરીશું. આપણે પણ એમના ઘરે જઈશું ત્યારે સીધા જમવા જ બેસી જઈશું. આપણે કામ નહીં કરાવીએ. આવું કંઈક ચાલે. એમણે કરાવ્યું નથી, આપણે સીધું આવું જ કરીશું જે હોય. પણ આ ચાલે છે. બહારથી નથી બોલ્યા, બહારથી આપણી સામે ટીટ ફોર ટેટ ના કરી દીધું, પણ અંદર આ બધું ચાલ્યું. તો એ શું થયું? એના જેવું જ થયું. એના બદલે સારું ભાઈ, કઈ વાંધો નહીં, બરોબર છે, જે છે બરોબર છે, માફ, ક્ષમા, આ સાચી તેથી છે, ક્ષમા, પ્રતિકાર, એ તો એવી જ છે અને એવો જ છે, બરોબર છે. એવા જોઈએ ને આજકાલના મોડર્ન તો આવા જ હોય ને. અથવા તો એને શિક્ષણ નથી મળ્યું, અથવા તો એનું ભણવામાં જ ટાઈમ ગયો છે, એનું ક્યાંથી બધું આવડે આવું બધું જે હોય. ટૂંકમાં આ રીતે માફ કરી દઈએ. અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ. ચલાવશો ને થોડીક અભાવ. તો સાધુ માટે અથવા સાધક માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? માફ. અને બોલીએ, પ્રતિકાર કરીએ, આ બધામાં હિંસા રહેલી છે. કોઈની પણ ભલે એને કીધું ને આપણે કહીએ, પણ કોઈક માત્રામાં તો હિંસા રહેલી છે જ. એટલે આ બધું યોગ્ય નથી. અને એ બધા કરતા પણ આપણા આ બધામાં એટલી બધી શક્તિઓ જતી રહે છે. બહુ શક્તિ જાય. મનની વિચારવાની શક્તિ પણ ગઈ. બ્રહ્મચિંતન કરી શક્યા હોત, આત્મચિંતન કરી શક્યા હોત, શ્રી રામ જય રામ જય જય રામ શાંતિથી કરી શક્યા હોત. આપણે સરસ મનમાં જપ કરતા હોય અને એના બદલે આવા વિચારો આવી જાય. સરસ ભજન ગાતા ગાતા કામ કરતા હોઈએ, બેઠા હોઈએ, ભગવાનને માળા બનાવતા, આવું બધું કરતા હોય અને એવું આવું પ્રસંગ બને એટલે શું એ બધું તો બહારથી થયા કરતું હોય, પણ અંદર તો આ ચાલે. અંદર આ બધી વસ્તુ સ્થાન લે. વી ડુ નોટ નો. આપણી મનમાં આ બધા દૂષણો છે, આ બધી કાલીમાં છે, અશુદ્ધિ આ જ છે, આ બધી અશુદ્ધિ છે. પેલું ક્યાંય બાજુમાં રહી ગયું, સરસ ભગવાનનું નામ ચાલતું હતું, એના બદલે આ આવી ગયું. એના બદલે એના એ વખતે સારું, હા બેટા સારું સારું, તું કે છે એમ કરીશ. જેમ તમારે કરવું એવું નહીં કે તું કે એમ કર્યા જ કરીએ, પણ એટલીસ્ટ કોઈ પણ જેમાં વિચારીશું ને, પ્રતિકાર કરવાને બદલે ક્રિએટિવલી કંઈક વિચારીશું તો રસ્તો નીકળશે. તને આમ ફાવે છે ને તો સારું, હું વહેલી આવી જઈશ, મોડી આવી જઈશ, આ સમય તું કરજે, પછી કંઈક રસ્તા કાઢીએ. નીકળશે એની જાતે. પ્રતિકારને બદલે આવી રીતે ભગવાનને કે ભાઈ કંઈક સુજાડ આમાંથી નીકળવાનું, તું બતાવ, એની જાતે આવશે. કંઈક નીકળશે જ, એની જાતે એ પરિસ્થિતિ સોલ્વ થઈ જશે. આવું છે.
એટલે તિતિક્ષાસ. કઈ સહન કરીએ, પણ કઈ રીતે સહન કરવાનું? માફી આપીને, પ્રતિકાર કર્યા વગર. ભૂતકાળમાં થઈ ગયું એને ઈશ્વરની યોજનામાં બધું થયું છે. કેમ આપણે આમ તો બધું બહુ શ્રમ લેતા હોય, એક્સરસાઇઝ કરીએ છીએ, ખાસો શ્રમ લઈએ, નથી લેતા? પરસેવે રેપ જેપ, આમ વળવું હોય, હાથને વળવું ના હોય તો એ વાળીએ. ડન, બેઠક કરીએ છીએ ને, તકલીફો આપીએ જ છીએ શારીરિક સ્તરે. શેના માટે? શેના માટે? ફિટનેસ. શેના માટે? જેથી કરી ભલે દંડ આ બધું કરું, તકલીફ પડે, પણ મારા મસલ્સ બરોબર રહે. હાથે કરીને બેકને તકલીફ આપીએ, જેથી બેક સ્ટ્રોંગ બને. શું કહીએ છીએ? ડોક્ટરો પાસે જઈએ એટલે શું કે આવું કરો. શેના માટે ભાઈ? આ તમારા બેકના મસલ સ્ટ્રોંગ કરવાની જરૂર છે. આ ઢીલા થઈ ગયા છે ને એટલે આ વારે વારે દુખી જાય છે. સ્ટ્રોંગ કરો. સ્ટ્રોંગ કરો એટલે કેવી રીતે સ્ટ્રોંગ કરો? ઉંચકો, પગને આમ ઊંચા લઈ જાઓ. ભાઈ આમ કઈ થતું નહીં, કરો, તકલીફ પડશે પણ કરતા રહેશું એટલે બેકના મસલ સ્ટ્રોંગ, જે પણ પગના મસલ સ્ટ્રોંગ, ફલાણું સ્ટ્રોંગ. સ્ટ્રોંગ કરવા માટે એને રિગરસલી ભારે મુશ્કેલીમાંથી પસાર કરીએ. સૂર્ય નમસ્કાર વળાતું જ ના હોય, વળો, આમ કરો, તેમ કરો, જાત જાતનું કરો. એટલે બધું હા, આ બધામાં શ્રમ છે, આ બધામાં વાળવાનું, ચોડવાનું આ બધું છે, પણ એને કારણે સ્ટ્રોંગ બને છે. એમ અહીં પણ ભગવાન આ એક્સરસાઇઝ નહીં આપતો હોય શું ખબર? ભગવાનની આ રીત છે સ્ટ્રોંગ બનાવવા માટે. તમને શું ખબર? આપણે કહીએ છીએ ને બાળકોને, આપણે કહીએ જા બેંકે જા, ફલાણું કર, ઢીકડું કર. એ કહે છે ભાઈ મમ્મી મને કોઈ સાંભળતું નથી અને આટલી બધી તકલીફ પડે છે, પેલો તો ચોપડીમાં પાસબુક પાસે નથી કરતો, નામે નથી કરતો. એ તો એમ જ શીખાય, એમ જ શીખાય. ધક્કા પડે, બધું થાય, એમ જ શીખાય. એટલે આપણે ઈચ્છીએ કે ઘડાય, આપણે ઈચ્છીએ કે બાળકો ઘડાય. એને દરેક વખતે રિક્ષાના પૈસા ના આપી દે, બસમાં જા, સાયકલમાં જા, ચાલતો જા. ટૂંકમાં એને ઘડીએ. વાય શેના માટે ઘડીએ છીએ? જેથી કરીને ભવિષ્ય માટે તૈયાર થાય. એવું નથી, આપણે એવું નથી ઈચ્છતા કે એને ખરાબ જ બધું મળે, પણ એવું થાય તો હી ઇઝ રેડી. તૈયાર કરીએ. એમ ઈશ્વર આ બધું કરતો હશે તૈયાર કરવા માટે. તૈયાર હોઈ શકે, એ તો ઈચ્છે જ છે કે સાધક તૈયાર થાય, તૈયાર કરવા માટે. આપણે તો એના બાળકો જ છીએ ને, આપણે એના બાળકો જ છીએ. એટલા માટે આવું સમજીને તિતિક્ષા કહેવાનું શું છે? ઈશ્વરની યોજનામાં આપણી જાતને સોંપી દઈએ, જે કરે છે બરોબર છે. અને બીજું એક વસ્તુ હકીકત પણ એ છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની યોજના પ્રમાણે જ થઈ રહ્યું છે, એ હકીકત પણ છે. પણ આણે આવું કીધું ને, એ માત્ર નિમિત્ત બને છે. આપણા જીવનમાં જે દુઃખ આવે છે, જે સંજોગો ઉપસ્થિત થાય છે, એ માત્ર એના દેનારા એ માણસો છે, એ નિમિત્ત છે. ખરેખર તો પ્રારબ્ધ પ્રમાણે, ઈશ્વર પ્રમાણે થઈ રહ્યું છે. લોકો તો આપીને લોકો માત્ર પહોંચાડે છે, લોકો એ આપણી તરફ પહોંચાડે છે. જેમ પોસ્ટમેન મની ઓર્ડર આપી જાય કે કુરિયર વાળો આપણને જે બેનિફિટ મળ્યું હોય, પેલું શું, પેલું પાક્યું, પેલું પાક્યું, એ બેન્ચર ને આ અંતે એ આપી જાય. પણ એ કુરિયર નથી આપતો, એ તો પેલી કંપનીમાંથી આવે છે. એમ આ લોકો આવું કહી જાય, સંભળાવી જાય, દુઃખ આપી જાય. એને તો ભગવાન હાથા બનાવે છે, પ્રારબ્ધ હાથું બનાવે છે. આવે છે તો ભગવાન પ્રારબ્ધ પાસેથી, આપણા કર્મોમાંથી ક્યાંકથી આવે છે. લોકો માત્ર નિમિત્ત. આ પણ સમજ હોવી જોઈએ. તો શું થાય ખબર છે? તો આપણને વ્યક્તિ પ્રત્યે રોષ નહીં રહે, રોષ જતો રહેશે. અને રોષ જતો રહ્યો ને એટલે અડધું કામ પતી ગયું. આ તિતિક્ષા કહેવાય. આની નામ તિતિક્ષા. ઠંડી ગરમી સહન કરવી એ તો બહુ સહેલું છે, એ તો સહેલું છે. 5 ગોદડા ઓઢી લઈએ ને બીજું એ તો બધું થઈ શકે. પણ જે સહન કરવાનું છે એ આ બધું છે, તિતિક્ષા. એટલે આપણા દેશમાં આમ લોકો સહન બહુ કહે, સ્વામીજી કહે છે ને હંમેશા કે આપણા દેશમાં સહન કરવાનું ઘણું બધું છે, જીવન જ એ પ્રકારનું છે. અને આમાંય ખેતી પ્રધાન, હવે આ તો બધું ઇન્ડસ્ટ્રીઓ ને આ બધું, પણ પહેલા મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે એટલે તકલીફો છે જ. બધા ખેડૂતો
આવી જ પ્રકારનું હાર્ડ લેબર જ રહેલું છે. એટલે સહન તો કરવું જ પડે. પણ આ બધું શેના માટે છે? ઘડાઈએ તો બરોબર છે. બે રીતે ઘડાવાનું છે. કાં તો ઘડાઈને આપણે પરિપક્વ થઈએ, અથવા તૂટી ગયા, અથવા તૂટી જઈએ, અથવા સાંભળીને સહન કરીને પછી તૂટી જઈએ એક દિવસ. શક્તિ રહે જ નહીં, આંતરિક કે બાહ્ય. હવે કોઈ શક્તિ નથી. વિલાપ 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 ચાલ્યા કરે, એનાથી કોઈ લાભ નથી. એક માણસ ભૂખ્યો રહે અને બીજો માણસ ઉપવાસ કરે. એકમાં ઉપવાસ કરે છે, એની સંકલ્પ શક્તિ વધે છે, જયારે બીજો છે એ ભૂખ્યો છે, હું તો ભૂખ્યો રહ્યો એ નહીં. એટલા માટે તિતિક્ષા એટલે શું? ચિંતા વિલાપ રહિતમ. ચિંતા વિલાપાદિ સહિતસ્ય મનસઃ વિચારસ્ય દુરાપાસ્તત્વાત. આ ચિંતા અને વિલાપ સહિતમાં, ચિંતા અને વિલાપમાં મનમાં હોય તો એ મન બહુ નબળું છે. એ મન કેવું છે? અત્યંત વિક્ષિપ્ત છે. એ કશું કરી જ ના શકે. મનને આ બધામાંથી શું કરવાને એને ખલાસ કરી નાખે. મનની શક્તિઓ છે, એ શક્તિઓ બિચારી કેવામાં જતી રહેશે? આવા બધા. એટલે એક સરસ અહીંયા છે, વાંચતી હતી હું. ઉડિયા બાબાજી બહુ જ મોટા મહાત્મા થઈ ગયા. તો એ શું કે છે? બરદાસ્ત કરો. બરદાસ્ત એટલે સહન કરવું. એ બહુ મોટી સિદ્ધિ છે. પણ ક્યારે એ સહન કરીએ આપણે તોડી નાખે. પણ ચિંતા અને વિલાપ રહિતની, પ્રતિકાર રહિતની. પ્રતિકાર એટલે સામો તરત જ કોઈ કીધું ના કીધું, થયું ના થયું, આપણે ઉછળીએ સ્પ્રિંગની જેમ. તરત જ આપણે સામે બતાવી દઈએ. એને આમ કર્યું એટલે મેં આમ કર્યું છે, એ આમ બોલ્યા એટલે મેં આમ બોલ્યા. બહુ ઘણા બહુ સંભળાવવામાં એટલા હોશિયાર હોય ને, એવું સરસ તરત જ નીકળે એમની સરસ્વતી. એવી રીતે એ પ્રતિકાર ટૂંકમાં એવી એવું બોલે તો કે ના, બરદાસ્ત કરો. બધી જ સિદ્ધિઓનો નિવાસ શેમાં છે? તો કે આ સહન કરવા. બધી જ સિદ્ધિઓનો મહાત્માઓ તમને ખબર છે ઘણી વાર મૌન રાખે. મૌન રાખે એટલે એવું કે છે આ લોકો કે મૌન રાખવાને કારણે એની અંદરની શક્તિ બહુ પ્રબલ થઈ જતી હોય છે. ટૂંકમાં બોલવાને કારણે, આ બધાને કારણે, પ્રતિકારને કારણે આપણી બહુ શક્તિ જતી રહે છે, બહુ કેલરીઝ જતી રહે છે. કેલરીઝ એટલે એ નહીં, પણ બહુ શક્તિનો વ્યય થાય છે, આંતરિક શક્તિનો. તમને कोई 2 बात कहे तो उस 2 बात के बदले 2 बात कहोगे तो 4 हो जाएगी, फिर 8 हो जाएगी, અને समाप्त और आप सहन यदि सह लोगे तो वही समाप्त हो जाएगी. नहीं तो લાંબુ ચાલે 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 ચાલે, એટલું મોટું ચાલે ને, એના બદલે ત્યાં ને ત્યાં એનો એન્ડ લાવી દેવો. બુદ્ધિમત્તા એમાં છે. એક વસ્તુ થાય ને ત્યાં જ એનો એન્ડ લાવી દેવો. ઘરે લઈને ના જવું, ઘરે લઈને ના જવું. પછી આપણે સુઈ જઈએ ત્યારે ભેગું ના રાખવું, નહીં તો પછી સ્વપ્નમાં એ આવશે. એક વખત સંસ્કારને પાલન કર્યું, પોષણ કર્યું, ખાતર નાખ્યું, પાણી નાખ્યું, આ બધું કરીએ એટલે તો આમ એવું ઉગે, ત્યાં ફિનિશ, ખલાસ કર નાખો. तकलीफ को सह लो तो तपस्या हो जाती है. इससे आत्मबल की वृद्धि होती है. आत्मबल में वृद्धि થાય છે. जो सहिष्णु होता है उसका आत्मबल बढ़ता है, और आत्मबल बढ़ने से समझदारी और आनंद भी बढ़ते हैं. जो માત્ર સહન કરવાથી એવી રીતે સહન કરવાનું કે આનંદ આવે. આનંદ આવે એટલે એવું નહીં કે આપણને બધા કહે એટલે મજા આવે, એમ નહીં. પણ આપણે જરા મોટા મનના થઈએ તો એમાંથી શીખીએ, અને એનો આનંદ. જેમ પેલા ગાંધીજી ટ્રેનમાંથી જતા હતા, મેં આગળ કહ્યું, ગાંધીજી ટ્રેનમાં 3rd ક્લાસ પાસે, ટોયલેટ પાસે, તો બિચારા આવી મુસાફરીઓ કરતા ને, તો ત્યાં બેઠા હતા. અને એક માણસે આવી અને એવું આમ સાવ આમ અણઘડ માણસ હતો. એક તો આવીને બેઠો ને અમને પગ ખસેડી નાખે એવી રીતે ધક્કો મારીને બેસી ગયો. અને પછી શું કર્યું, ત્યારે ગાંધીજીએ શું કર્યું, ના, એણે કંઈક થૂક્યો. ત્યાં થૂકે છે.
ગાંધીજી કંઈ પણ બોલ્યા નહીં, એણે તરત જ છાપું લીધું, એનાથી સાફ કરી નાખ્યું અને બહાર ફેંકી દીધું. એટલે પેલાને ગમ્યું નહીં કે આ વળી મને મારાથી સારું બતાવવા માટે થઈને આવું કેમ કરે. એવી કોઈ મહારાજને ભાવના તો હતી જ નહીં. એટલે ફરી થૂક્યો, ફરી એણે બધું સાફ કરી ફેંકી દીધું. ફરી આવું કેટલી વાર ચાલ્યું. દરેક વખતે ગાંધીજી એક શબ્દ નથી બોલતા કે આમ ન કરાય, આ સારું નથી લાગતું, આપણે ભારત દેશના છીએ, આ ટ્રેન આપણી છે, તું કઈ ભણ્યો છે કે નહીં, આવું કઈ આવા કોઈ ઉપદેશ વગર એમણે તો આવું કામ કર્યા કરે. પછી સ્ટેશન આવ્યો અને એકદમ આવા બધા કેટલાય માણસો બહાર ઉભા હતા હાર તોરા લઈને, અને જેવા ગાંધીજી નીકળ્યું હતા ને મહાત્મા ગાંધી કી જય એમ કરીને એમને હાર પહેરાવ્યો. એટલે પેલા તો આ તો બાપુ છે, એમને તો જોયા નહીં હોય કે ખબર નહીં, ઓળખતા નહીં હોય. એટલે સાંભળી જોઈને આમ તો જોયે જ કે આ માણસ છે ને મેં આવું હેરાન કર્યા, આટલું બધું એમને મેં હેરાન જ કર્યા. એટલો પગે પડે છે અને રડે છે અને એટલું બધું કરે છે કે મને માફ કરો, સજા આપો, જે કરવું હોય એ કરો. એટલે ગાંધીજી કે જો તારી સજા એ જ છે કે તું હવે બીજા આવું કરે ને, બીજા જયારે આવું થૂકમ થૂકીને આવું કરતા હોય તો તારે ઉપાડ લેવાનું, તારે સાફ કરવાનું. જેવું મેં સાફ કર્યું એવી રીતે હવે પછી તું નિયમ કર કે તું તો નહીં જ કરે, પણ બીજા કરશે તો તું ઇનિશિયેટિવ લઈ અને સાફ કરજે. એટલે આ તિતિક્ષા અને તિતિક્ષામાંથી આ શીખ્યા ને પહેલા જ શીખ્યા. આ તો શીખ્યા જ, એમને તો કઈ ફેર જ ના પડ્યો. એમ ના લાગ્યું કે આ મારે આ ટ્રેનમાં બેસીને કામ કરવાનું આવ્યું એવું એમને તો ના જ થયું. ઉપરથી પેલાને પણ શીખ મળી. એટલે વિચારીએ ને તો અઘરું છે, આ કઈ અઘરું સહેલું કશું જ નથી. પેલો શોર્ટકટ છે, પતિ બીજી વાર બોલે જ નહીં ને આપણે એવું કહી દઈએ, એવું વર્તન કરી બીજી વાર બોલે જ નહીં, બોલે છે ને બીજી વાર કહે જ નહીં. આ એક રીત છે. અને એ બોલે નહીં તો તમારે ડરથી ના બોલે કે આ પાછું અમને આ હમણાં સણસણતું આવશે એટલે ના બોલે. અથવા તો એ ન બોલે તો એટલા માટે કે અમને કહેવાય નહીં આ મહાન છે, આ યોગ્ય નથી, એ કરવા તૈયાર હોય. આખી વસ્તુ પરિવર્તન તો જ આવે છે, બીજામાં તો આવતું આવે. હું તો કોઈ બીજાની આપણને કોઈ ચિંતા નથી, આપણે આપણી ચિંતા કરો ને ભાઈ, આપણામાં પરિવર્તન લાવો ને. આ બધું આપણા મનને સ્ટ્રોંગ બનાવવા માટે છે, આત્મજ્ઞાન એ વગર નથી. કારણ કે પહેલા પણ આપણે કઈ ધીમે આ બધા શું છે, આપણને જે અવરોધો આવે છે એની સામે કેમ ઉભા રહેવું, શક્તિને કેમ સ્ટ્રોંગ કરવી, એવી બનાવીએ કે મન આપણું જે થતું હોય સ્થિત પ્રજ્ઞા. એટલે શું? દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ, દુઃખમાં ઉદ્વેગ પામતો નથી, સુખમાં છકી નથી જતો. હવે એ શું છે બધું? એવું એમણે મન બનાવ્યું છે કે કશાયની અસર જ ના, દીવાદાંડી જેવું, એકદમ લો પુરુષ. ટૂંકમાં એ શક્તિ જોઈએ. નહીં તો આ જગતમાં તો બધું ક્ષણે ક્ષણે કંઈક ને કંઈક થવાનું જ, ચાલ્યા જ કરવાનું. અને એક વખત આપણે નબળા હોઈએ ને તો બધું આપણને આવીને સ્પર્શ. જરાક ઢીલા પડ્યા એટલે પેલો બેક્ટેરિયા, પેલું આન, પેલું આખું દિન માંદા. કેમ? કારણ કે બધું મન થાય. કોઈ છીંક થાય તકલીફ, કોઈ ઉધરસ થાય તકલીફ, કોઈ બીમાર હોય બાજુ બેસે તકલીફ, રસ્તામાં જતા હોય તકલીફ, કંઈક તો થવાનું. એમ આપણા મનને કેટલું સંકોરીને કેટલું ચાલીશું? એ તો શક્ય જ નથી. પણ આ રીતે શક્તિ વધારીએ, મૌન, બરદાસ્ત, સમજપૂર્વકનું. સમજપૂર્વકનું. એવું નહીં કે રીઢા થઈ ગયા, લઈ જા, જે કેવું એ લઈ જા. રીઢાઈ નહીં, સમજ. જિંદગીમાં સમજ પ્રાપ્ત કરીને आत्मबल के बिना आनंद और समझदारी टिक नहीं सकते. અંદર બળ પ્રાપ્ત નહીં કર્યું હોય તો ક્યારે આપણી સમજ, એમ છે ને કે આપણને જ્ઞાન છે, ક્યારે જ્ઞાન જતું રહેશે ને લોકો તોડી ફોડીને ભૂક્કા કરી નાખશે એ ખબર નહીં પડે. और आत्मबल उसी में होता है जो बर्दाश्त करता है. જે સહન કરે છે એનામાં જ આત્મબળ જન્મે છે.
जिसमें बर्दाश्त करने की शक्ति नहीं है उसमें कोई बल नहीं है. આ છે. અને બરદાસ્ત કરવા માટેની આપણે તો મૂર્તિ સીતાજી, એટલે આ જમાનામાં આપણને આ બધું બહુ યોગ્ય ના લાગે, પણ જે છે જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને, તમારે નાની સીધી તો નાની મોટી કોઈ વાત નથી કરવાની. એટલે એમાં ભક્તિ કરવી હોય તો એ બરદાસ્ત કરો, જે કરવું એ બરદાસ્ત કરો. એ છે. પછી હવે આગળ કે છે ઇદાનીમ વસ્તુ ઉપલબ્ધ્ય સાધારણ કારણમ શ્રદ્ધા નિરૂપયતે. હા, અસાધારણ કારણમ શ્રદ્ધા. હવે આ બીજું બધું થઈ, પણ અસાધારણ કારણ, જ્ઞાન માટેનું અસાધારણ કારણ એટલે જે મનમાં હોવું અત્યંત જરૂરી છે અને જે ન હોય તો જ્ઞાન થાય જ નહીં, એ વસ્તુ બતાવે છે. કઈ? અસાધારણ કારણ. જેમ અસાધારણ કારણ એટલે શું? જે આપણે આપણો સ્ટોક એક્ઝામ્પલ આપીએ છીએ કે ચા બનાવવી હોય તો બધું જ હોય. ચા છે, દૂધ છે, ખાંડ છે, મસાલો છે, તુલસી છે, પછી પેલું લીલી ચા છે, આદુ છે, આ બધું છે. પણ શું નથી? ગેસ જ નથી. ઘણી વાર સવારના પોરમાં એવું થાય, ગેસ જતો રહે. આપણે ખોલીએ ત્યારે ગેસ ખલાસ. આપણો બધો પ્લાન બધું રેડી છે. એ અગ્નિને શું કહેવાય? અગ્નિ કે ગેસને શું કહેવાય? અસાધારણ કારણ. પેલા બધા છે જરૂરી છે, પણ સૌથી જરૂરી શું છે? થોડું દૂધ ઓછું હોય તો ચાલે, પાણી ઓછું હોય તો ચાલે, બીજું બધું ઓછું હોય તો ચાલે. પાણી જેવી ચા પી લઈએ, એકલી પાણીની ચા પી લઈએ, ગ્રીન ટી, પણ પેલું તો જોઈએ. શું જોઈએ? અગ્નિ. એમ હવે શું કે છે? જ્ઞાન માટે અત્યંત જરૂરી કઈ? શ્રદ્ધા. હવે શ્રદ્ધાનું નિરૂપણ કરે છે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્યબુદ્ધ્યાવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિઃ યયા વસ્તુપલભ્યતે. શું કે છે? શાસ્ત્રસ્ય ગુરુ, શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્યબુદ્ધ્યા એક શબ્દ, એક મિનિટ, અવધારણા. હા, અવધારણા, બરોબર. સત્યબુદ્ધિ અવધારણા. શાસ્ત્રમાં અને ગુરુના વાક્યમાં આવી એક અવધારણા, મનની આવું એક આપણું કન્વિક્શન જન્મે, મનમાં આવું એક સમજ જન્મે કે જે કહેવામાં આવે છે એ સાચું છે. હું કોઈના કહેવાથી ના થયો. આપણી શ્રદ્ધા એક એવો ગુણ છે કે આપણામાં કદાચ હોય તો હોય, અને ન હોય તો લાવવો પડે. ન હોય તો એને પ્રયત્નપૂર્વક આપણે જન્માવવાનો, અને હોય તો આપણા જેવા લકી કોઈ નથી, આપણા જેવા ભાગ્યશાળી કોઈ નથી. જો શ્રદ્ધા હોય આપણામાં, શાસ્ત્ર માટે, ગુરુ માટે, ભગવાન માટે શ્રદ્ધા હોય. અને શ્રદ્ધા એટલે શું? આપણે કહીએ મને શ્રદ્ધા છે એનામાં, મીન્સ કે એ તો ખોટું, એ ખોટું ના કરે, એ આમ ના કરે. મને શ્રદ્ધા છે. વિશ્વાસ, કે શું કહે? મને વિશ્વાસ છે. શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એ શું બતાવે? લોકો ગમે એટલું કહે ને પણ આપણે માનીએ નહીં. હું માનતો નથી, હું નથી માનતો. આને કહેવાય શ્રદ્ધા. આપણે મનનું એ બેન્ટ ઓફ માઇન્ડ, આપણું એ વલણ છે, એ આપણી ગુણ છે અંદર, જે માનવા તૈયાર છે, એને કહેવાય શ્રદ્ધા. તો આમાં બીજે બધે નહીં, તો ખાસ શેની જરૂર છે? શાસ્ત્રમાં અને ગુરુના વાક્યમાં. ઈશ્વરે અહીં લાવતા નથી, આ બેને જ લાવે છે. કારણ કે ઈશ્વરને જોયા નથી ભાઈ, એ હજી અનનોન ફિલ્ડ છે આપણા માટે. ઈશ્વર હજી આપણે જોયો નથી, બ્રહ્મ હજી જોયું નથી, આ કશું જોયું નથી. જોયું હોય તો શ્રદ્ધા બધાની જરૂર જ ના પડે. જો બ્રહ્મને જોઈ લીધું હોય, ઈશ્વરને જોઈ લીધા હોય, તો હવે શ્રદ્ધાની જરૂર નથી છે. હવે તમારા જ્ઞાનનો વિષય બની ગયો. ઈશ્વરને જોઈ લીધા તો જ્ઞાન થઈ ગયું, દર્શન થઈ ગયા. હવે શેની શ્રદ્ધાની? હવે તમે જોયું, તું શું મન કહેવાનું? મેં જોયું, મને ખબર છે. પણ જ્યાં સુધી એ થયું નથી, જ્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન નથી, બ્રહ્મ સાંભળીએ છીએ, તત્વમસી સાંભળીએ છીએ,
પણ કશું થતું નથી. અર્થાત હજી એ સમજની બહારની વસ્તુ છે. ત્યારે શું છે? ત્યારે આ ગુણની જરૂર છે. કયા ગુણની? શ્રદ્ધા કે છે, શાસ્ત્રો કે છે. તેથી શું થયું? લોકેપી આપ્ત વાક્ય વિશ્વાસ અભાવે નૈવ તદ અનુસારેણ પ્રવર્તતે પુરુષ વિચારાતો. તો કે ક્યાંય જોવામાં આવ્યું છે કે આપ્તના વાક્યોમાં આપણી શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય, તો આપણે જે કહે છે એ કરવા તૈયાર ના હોય. આપ્તના વાક્યમાં ક્ષમા કરવું જોઈએ, દમન માટે પ્રયત્ન કરવો જોઈએ, ફલાણા માટે પ્રયત્ન કરવો, પણ એ વિશ્વાસ ના હોય. આપતના આ તો જવા દો, જ્ઞાન માર્ગમાં તો જવા દો, પણ ડોક્ટરના વાક્યોમાં પણ શ્રદ્ધા ના હોય. હું તો કહું કે આપણે રસ્તા પર જતા હોય ને, પેલો માણસને પૂછે ક્યાં લાલ દરવાજે કઈ બાજુ આવ્યો, તો એ આપણને કે આ બાજુ જાઓ, આમ જાઓ, આમ જાઓ. આપણને એમ લાગે આને જ પોતાને ખબર રાખતી નથી. એવી રીતે કે આપણને એવી રીતે કે વિચાર કરતો કે આમ જતા રહો, આમ જતા રહો. એટલે આપણને એમ લાગે આને પોતાને, અને આપણે થોડુંક જઈએ ને કઈ મળે નહીં એટલે આપણે શું કે એ ખોટો લાગતો હતો, એને કઈ ખબર હોય એવું લાગ્યું નહીં, એટલે બીજાને પૂછે. જો એને એ કેમ ક્યારે જઈએ, ત્યારે એના ઉપર વિશ્વાસ. આવું ઘણી વાર થાય છે. અમુક વાર ઘણી વખત અમદાવાદમાં ને એમ નહીં, પણ હાઈવે પર જતા હોઈએ અને એમ કેમ જતા હોય, ઘણી વાર કેટલાક કિલોમીટરો પછી આપણે આગળ ગાડી જતી રહે, એટલે પૂછવું જ પડે. અને પૂછીએ, અને પેલો કે લીમડી ક્યાં આવ્યું, આપણે પૂછીએ લીમડી ક્યાં, તો કે આમ હેણે જાઓ, આમ હેણે જાઓ, આવું કે આવું. આપણે આ શું બોલે છે અને શું કે છે, માનવું કે ન માનવું. અને ઘણી વાર એવું થાય કે અહીં સુધી જાય કશું આવે નહીં, કશું આવે નહીં, એટલે એવી મુશ્કેલી થાય પાછું આવું. શ્રદ્ધા પણ પેલા એને એ પેલો કેવો છે, કેવી રીતે બોલે છે તપાસવું પડે. એવો લાગે ગાંડા જેવો તો ન માનવું, એવો લાગે મૂર્ખ જેવો. ઘણી વાર આપણને તલ્લે ચડાવે, આવા લોકો હોય ને કોઈ તલ્લે ચડે, ફરવા દે કે આપણને ખબર નથી, કરવા દો. આપણે શું એવું લાગે ને તો માનવું બાનવું નહીં. માનતા પહેલા જરા વિચાર કરો, એ બોલે છે જે જાણતું હોય ને એના શબ્દોમાં થોડો ભાર હોય, એ દેખાય આવે. આપણામાં થોડી બુદ્ધિ હોય તો આપણે સમજી શકીએ. જાણનાર માણસના અવાજમાં રણકો જુદો હોય, એનું કન્વિક્શન જુદું હોય, એને કોન્ફિડન્સ હોય, વસ્તુ આખી અલગ થઈ જાય. તોય ખોટા પડીએ એવું જરૂરી નથી, પણ ખબર પડે ખરો કે જાણે છે. આપણા સ્વામીજી સ્વામી દયાનંદજી માટે એવું કહેતા હતા. શરૂઆતમાં એમને સાંભળતા હતા ને તો બોલે એવું લખે છે કે એમના શબ્દોમાં મને એવું લાગ્યું કે એ જાણે છે. બોલો, હજી પોતે તો કઈ જાણતા જ નથી, હજી તો સાંભળવાનું શરૂ કર્યું. છતાં પણ મોટા મહારાજના લેક્ચરો સાંભળ્યા શરૂઆતમાં, સંધિ બની ગયા અને બધું, તો તરત લખે છે કે મને એવું લાગ્યું કે અમને કંઈક ખબર છે. બોલો, એ જાણતા હોય એવું લાગે છે. એમને તો હજી ખબર નથી કે બ્રહ્મ એટલે પરિપૂર્ણ અને તું જ પરિપૂર્ણ છું આવું કહે છે, પણ એમ કઈ કહેવાથી તરત થોડું આવડી જાય, તરત થોડું અંદર બ્રહ્મ દેખાય કે તરત થોડી એવી સમજ પડે. એટલે પહેલા તો કે છે માનવું પડે અને એના આધારે યાત્રા કરવી પડે, એના આધારે શોધન કરવું પડે અને પછી પ્રાપ્ત થાય. એટલે શ્રદ્ધા કે કઈ વસ્તુ છે કે મને એમના આધારે ચાલવાની શક્તિ આપે. એ વિશ્વાસ મૂકીએ તો જ આપણે આગળ જઈ શકીએ, ને તો ના જઈ શકીએ. તું બ્રહ્મ છે, આ તો કહે છે હું જીવ છું, અધૂરો છું, અપૂર્ણ છું, મારા શારીરિક જ આટલી તકલીફ છે, માનસિક આટલી તકલીફ છે, મને આ નથી આવડતું, પેલું નથી આવડતું, હું બીએ નથી થયો, ગ્રેજ્યુએટ, અને આ કહે છે કે તું બ્રહ્મ છે. માનવું કેવી રીતે? કહે છે શાસ્ત્રને શું લેવા દેવા કે તને કે આવું, ગુરુને શું એવું લેવા દેવા, પણ કે છે માટે નિષ્કામ ભાવે કહી રહ્યા છે. એને પોતાનો કોઈ આની પાછળ હેતુ નથી. ચલો સાચું છે એવું માનવા તૈયાર છે. જ્ઞાન વગર માનવાનું. હા, જ્ઞાન તો થયું નથી, જ્ઞાનથી તો બહુ દૂર છીએ. જ્ઞાન તો ત્યારે જ થશે કે એના શબ્દો પ્રમાણે ચાલીશું ત્યારે. પણ શબ્દો પ્રમાણે ચાલવાની તૈયારી બહુ મોટી વસ્તુ છે. દિલ દઈને બધું મૂકીને આપણે કરીએ. એટલે આપણે હમણાં રામચરિત માનસમાં જોયું ને, શું બીજો શ્લોક શું હતો?
ભવાની શંકરો વંદે એટલે સૌથી પહેલા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલસીદાસજી શંકર ભગવાનને અને પાર્વતીને વંદના કરે છે. ભવાની શંકરો વંદે, હું ભવાની ને શંકરને વંદના કરું છું. કોણ છે ભૈયા? તો કે શ્રદ્ધા અને વિશ્વાસ. ભવાની શ્રદ્ધા અને શંકર વિશ્વાસ. બસ આ બંનેને પ્રાર્થના કરું. કેમ? યાભ્યામ વિના ન પશ્યંતી, આ બંને વગર, શ્રદ્ધા અને વિશ્વાસ વગર સિદ્ધ લોકો સિદ્ધાહ ન પશ્યંતી સ્વાંતસ્તમ ઈશ્વરમ, અંદર રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. કેમ? કારણ કે અંદર જોવાની ઈચ્છા જ નથી થતી, બહાર જ રખડ્યા કરે છે. આ બે હોય. કોણ બે? શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધાની આગલી કક્ષા એટલે વિશ્વાસ. શ્રદ્ધા પહેલા, અને પછી જયારે દ્રઢ બનતી જાય એક નિષ્ઠા આવી જાય. જેમ પેલું અખંડાનંદજી મહારાજ ત્યાં દ્રષ્ટાંત આપે કે જેમ પેલું કોઈ મરેલું શરીર પડ્યું હોય, લાશ હોય, એને તમે ઉપાડો તો ઉપડે નહીં, આમ એવી ભારે થઈ જાય ને, જેવું જાય ને એટલે કે છે ને હિઝ હેવીનેસ હિઝ હોલીનેસ બિકમ્સ હિઝ હેવીનેસ. સ્વામીજી મહારાજ કે ચિન્મયાનંદજી આવું કહેતા કે અત્યાર સુધી આનું નામ શું છે? હિઝ હોલીનેસ સ્વામી ચિન્મયાનંદા. હિઝ હોલીનેસ એટલે આ પવિત્ર, હોલીનેસ એટલે આ પવિત્ર સ્વામી. પછી જેવું ચેતન ગયું એટલે પ્રાણ ગયા તો શરીર તરત જ કેવું થાય? ભારે કમ થઈ જાય. એટલે કે હવે શું કહેવાય? હવે પછી લોકો શું કે છે? હિઝ હેવીનેસ. હેવીનેસ એટલે હવે ભારે થઈ ગયું. એમ આ શું છે? યાભ્યામ વિના ન પશ્યંતી શ્રદ્ધા અરે સ્વાંતમ ઈશ્વરમ, આ બે વગર અંદર રહેલા આત્માને જ્ઞાન થતું નથી. આ જરૂરી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ શ્રદ્ધા બહુ અગત્યનો ગુણ. એ હોય તો જ આપણે અનનોન ક્ષેત્રમાં જવા તૈયાર છે. બ્રહ્મય ખબર નથી, ભગવાને ખબર નથી, કશુંય ખબર નથી. ત્યારે ઉપર છેલ્લું જ્ઞાન હોય, બધી વસ્તુનું ઉપર છેલ્લું જ્ઞાન હોય, અપરોક્ષ જ્ઞાન ના હોય. એ ક્યારે થાય? આ વસ્તુ આપણને ડૂબકી મરાવડાવે. કઈ વસ્તુ? શ્રદ્ધા. ચલો યા હોમ કરીને પડો, એ કરાવડાવે. કોણ? શ્રદ્ધા. એ તો કરવું જ પડે. એવી મોટી મોટી એન્ટીબાયોટિક્સ આપે ને 500 ની ને 200 ની 300 ની 400 ની. આપણને એમ થાય શું કરશે શરીરમાં જઈને, પણ ડોક્ટર કહે એનામાં વિશ્વાસ હોય તો પીએ. એમ છે. તો શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યા, તો કે છે કે કિમુતઈ અતિ. આપણા સામાન્ય જીવનમાં આપણને જો શ્રદ્ધા ના હોય તો આપણે ડગલું માંડી નથી શકતા, કોઈની વાતે આપણે માનવા તૈયાર ના હોઈએ. તો પછી કિમુત અતીન્દ્રિય શાસ્ત્રાર્થે અતઃ સા પરમ કારણ. તો પછી અતીન્દ્રિય વિષયમાં તો આપણને શ્રદ્ધા જોઈએ, એમાં તો કહેવું જ શું. સાના જીવનમાં શ્રદ્ધા ના હોય ને તો આપણે જીવન જીવી નથી શકતા. પતિમાં શ્રદ્ધા ના હોય, પત્નીને પતિમાં વિશ્વાસ ના હોય, પતિને પત્નીમાં વિશ્વાસ ના હોય, બાળકોને મા બાપમાં વિશ્વાસ ના હોય, આ બધું જીવન સરળ નથી ચાલતા. બહુ મુશ્કેલીઓ પડે. દરરોજ ઝઘડા, દરરોજ માથાકૂટો, દરરોજ આ વાતે વાતે સંશય જ જન્મ્યા કરે. વાતે વાતે સંશય જન્મે. જીવન જીવવું કેવી રીતે? દરરોજ ક્લેશ થાય. આમ કહેતા હતા પણ તું વિશ્વાસ રાખ, પણ રાખવો કેવી રીતે? આ બધું મુશ્કેલ છે. શ્રદ્ધા વગર વ્યવહારે સરળ નથી, વિશ્વાસ વગર વ્યવહારે સરળ નથી. તો પછી જો જીવન ડે ટુ ડે લાઈફ, આપણું રોજબરોજના જીવનમાં શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. તો રિક્ષાવાળામાં વિશ્વાસ ના હોય તો જે ફેરવે. એટલે એમને કે આપણે વિશ્વાસ મૂકી જ દેવો, પણ મૂકવો જ પડે. આપણે અનનોન જગ્યાએ ગયા હોય તો બહુ તો ફેરવશે, પણ હવે જવું જ પડશે ને. પણ ટૂંકમાં તો પછી આવા સાદી વસ્તુમાં શ્રદ્ધાની આવશ્યકતા હોય તો કે છે કિમું તો અતીન્દ્રિય વિશે કશી મને ખબર નથી. ઇન્દ્રિયો મારી પહોંચતી નથી, વાણી પહોંચતી નથી, મન પહોંચતું નથી. અને જે પચાવીને બેઠા છે, જે અપરોક્ષ જાણે છે, હવે એનામાં વિશ્વાસ નહીં મૂકું તમે કરશો શું? જે જાણીને બેઠા છે
અપરોક્ષતયે જાણ અહમ બ્રહ્માસ્મિ એવું ખબર છે, એના ઉપર વિશ્વાસ નથી મૂકતા, અને તમારી હજી બુદ્ધિ પહોંચે એમ નથી, તો ક્યાંય ના નહીં રહીએ. એટલે કે છે પરમ કારણ માટે શ્રદ્ધા અગત્યમાં અગત્ય મુખ્ય વસ્તુ છે. બુદ્ધિ નહીં હોય તો ચાલે, હો, બહુ બુદ્ધિ ના હોય ને આપણામાં તો ચાલે. આ શ્રદ્ધા હોય ને તો પછી બહુ જાજી બુદ્ધિની જરૂર નથી. બીજા કોઈકની બુદ્ધિ ચાલી જાય આપણા માટે, સાચે. બીજા કોઈકની બુદ્ધિ આપણને કામ આવી જાય. કોની? ગુરુની બુદ્ધિ ચાલે આપણને, કારણ કે એની બુદ્ધિને જ મારું કેપ્ટન બનાવી દો. આપણા જીવનનું કેપ્ટન એને જ બનાવે. પછી આપણામાં ઓછું હોય તો ચાલે, આપણામાં ઓછું હોય ને તો ચાલે. એના બતાવેલા રસ્તે હું જાઉં, તું કઈશ એમ કરીશ. જાણે કે તમે કહો એમ કરો તો ચાલ ભાઈ, આમ કર, આમ કર, આમ કર. જેમ પેલા ટોટકાચાર્ય છે ને, આમ બહુ જાજી ખબર નહોતી પડતી, પણ સ્વાધ્યાય શરૂ, કપડા ધોતા હતા તો સ્વાધ્યાય શરૂ થયો, આવ્યા જ નહીં. એટલે પછી મહારાજ વેઇટ કરે છે કે આવે એટલે ભણાવવાનું શરૂ કરીએ. એટલે પેલા બધા કે તો કપડા ધોવે છે, ચાલો ને તમે શરૂ, આવે તો શું, ભણવા બેસે તો શું, ના આવે તો શું, કે બહુ ફેર નહીં પડે, એ આવશે તો આ થાંભલો છે જ. એવું કે છે. આ બીજા બધા બીજા સુરેશ્વરાચાર્ય, આમના આટલા શિષ્યો હતા, સુરેશ્વરાચાર્યજી, પદ્મપાદજી અને પેલા હસ્તામલ, આ બધા હોશિયાર એકદમ, એક એક પીછોડે એવા બધા. આ જરા બિચારા ઢીલા આપણા જેવા. કોણ? ટોટકાચાર્ય. એટલે એ તો કપડા ધોતા હતા, સેવા બહુ કરે મહારાજની. એટલે એક દિવસ આવ્યા જ નહીં, સ્વાધ્યાયનો શરૂ થયો હતા, એમ આપતા જ નથી. એટલે મહારાજ કે તોટક તોટક, તો કે તોટક તો કપડા ધોવે છે, તો કે ઉભા રહીએ હમણાં આવશે. એટલે કોઈક બોલ્યું, આ પદ્મપાદાચાર્ય છે, કે આવે તો શું, ના આવે તો શું, આ થાંભલો છે જ ને. અને મહારાજને ગમ્યું નહીં, મહારાજને ના ગમ્યું, અને ત્યાં જ કૌતુક થયું. તરત જ ગાતા ગાતા આવ્યા મારા, કૂદતા કૂદતા, અને તોટકાષ્ટકમ એ ગાતા સંસ્કૃતમાં રચના કરીને ફટાફટ ગાતા ગાતા આવ્યા. તો શરણાગત દીન ભગવાનને કહે છે, તમારે શંકરાચાર્યજીને કહે છે, તમે જ મારું શરણ્ય છો. વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલદે, તો કે છે તમે નહીં હો તો કશું. ટૂંકમાં ભગવાન શંકરાચાર્યજીની ખૂબ સુંદર, અત્યંત વિદ્વત્તાપૂર્ણ પ્રશંસા કરે, સ્તોત્ર. પેલા બધા જોતા જ રહી ગયા, આ બધું આવ્યું ક્યાંથી ભાઈ, ક્યાંથી આવ્યું? પણ આવા ચમત્કાર થઈ જાય શ્રદ્ધાને કારણે. શ્રદ્ધાને કારણે આવા ચમત્કાર થઈ જાય. ટૂંકમાં તો કે છે અશ્રદ્ધા, પછી તો અહીંયા બીજું બધું કોટ જ કરે છે. ગુરુના વેદાંતૈશ્ચ બોધ્યમાનમ વસ્તુ વિશ્વસન. ગુરુ જે કહે છે એ એમ જ છે. ભલે મને અત્યારે હું બ્રહ્મ છું એ ખબર નથી, પણ ગુરુજી કહે છે તું આ દેહ નથી, તું ઇન્દ્રિયો નથી, તું પ્રાણ નથી, તું મન નથી, બુદ્ધિ નથી, તું અહંકાર નથી. આટલા સ્ટેપ સુધી હું એમની સાથે છું. આ નથી, સારું કાઢો. પેલું નથી, ચલો એનો ત્યાગ કરો, આ ત્યાગ કરો, આ ત્યાગ. પછી જે શેષ રહી જાય છે એ આત્મતત્વ છે. હવે એમાં તો બુદ્ધિના ગુણની જરૂર જ નથી, એ જેવું છે એવું પૂર્ણ જ છે. હવે કશાની જરૂર જ નહીં. ગુરુના વાક્યને કે છે પ્રમાણે જ છે, તો આટલા દ્રઢતાપૂર્વક તમે એને ફોલો કરો તો આત્મા તો ત્યાં જ બેઠો છે, એ તો છે જ, એને જન્માવાનો તો છે જ નહીં, તરત જ જ્ઞાન થાય. એટલે કે છે કે બોધ્યમાનમ વસ્તુ વિશ્વસતી ઇદમ એવ ઇતિ, આમ જ છે એવો એને વિશ્વાસ જન્મે છે. ન અન્ય તાદૃશમ સાધનહીન ઇતિ શ્રદ્ધા તદનંતરમ પરિગણિતા ગુરુ વેદાંત શાસ્ત્રમ તત્વમસ્યાદિ શાસ્ત્રમ ગુરુવાક્યમ તદનુસારી. ગુરુ શું કે છે? નાસ્તિત્વમ સંસારી, તું સંસારી નથી. સારું, હું નથી સંસારી, કિંતુ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ પરમ બ્રહ્મૈવ અન્યત સર્વમ મિથ્યા. તું સંસારી નથી. ના, હું તો છું જ. કેવી રીતે ના હોવ? તો એવી દલીલો કરવા કરતા કહે છે કે તું સંસારી નથી. હવે એમને એવું કહેવાનું શું કારણ?
હું સંસારી હોઉં કે ન એમને શું ફેર પડે, પણ કરુણાથી પ્રેરાઈને, કરુણાથી વશ થઈને સંસારને દૂર કરવા માટે મને કહે છે કે તું સંસારી નથી. તો હા, હશે એવું, બરોબર છે. સંસાર તો આ શરીરમાં છે, સંસાર મારા ભ્રમોમાં છે, હું એ છું જ નહીં. ચલો, હું નથી, સ્વીકારો. આ કરીશું તો જ ખબર પડશે કે હું પૂર્ણ બ્રહ્મ છું. એટલા માટે ઇત્યાદિ વાક્યમ સત્યમ અબાધિતાર્થ બોધકમ ઇતિ બુદ્ધ્યા, જે કે છે એ સાચું જ છે એવો પહેલા મનમાં દ્રઢ નિશ્ચય કરવાનો. અવધારણા, સત્ય બુદ્ધિ અવધારણા, દ્રઢ વિશ્વાસ. યયા પછીનો શબ્દ બહુ અગત્યનો છે. યયા વસ્તુ ઉપલભ્યતે. યયા એટલે આ શ્રદ્ધાને કારણે, એના કારણે જ વસ્તુ ઉપલભ્યતે. વસ્તુ એટલે આત્મતત્વ પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત નથી થતું. જે પ્રાપ્ત છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો, આંતરિક યાત્રા કરી શકો છો. નહીં તો વચ્ચે અટકી જાઓ, ક્યાંક અટકી ગયા. વસ્તુ ઉપલભ્યતે યયા, જેનાથી જ વસ્તુ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ તો જ થાય. સા શ્રદ્ધા ઇતિ સદ્ભિઃ કથિતા. કોણ કે છે ભાઈ? સા શ્રદ્ધા કથિતા સત્પુરુષો કે છે, જેમણે આવો અનુભવ કર્યો છે એ આ કહી રહ્યા. અનુભવ વાક્ય છે આ. સદ્ભિઃ ભગવાન નથી કહેતા, કોણ? સદ્ભિઃ કથિતા. જે સત્પુરુષો આ કહી ગયા છે. એટલે આ રીતે અત્યંત અગત્યનો ગુણ છે. હવે આ બધું પતી ગયો. બહારના અવરોધો માટે જે જરૂર હતી એ પણ કહ્યું, આંતરિક અવરોધો માટે જે ગુણની જરૂર હતી એ કહ્યું. હવે શું કહે છે? સમાધાનની વાત કરશે. હવે મન આત્મામાં સમાધિસ્થ થવા માટે તૈયાર છે એવું મન બને. એટલે હવે પછીનો ગુણ આવશે સમાધાન. એ આપણે આવતા વખતે. એટલે આ સમાધિ શક્ત સંપત્તિની વાત થઈ રહી છે. પેલી ચતુષ્ટય, નિત્યાનિત્ય વસ્તુ, વૈરાગ્ય, પછી શું આવ્યું? પછી શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ છ નો જે ગુણ છે, છ નો જે પેકેટ છે એ. અને ત્યાર પછી વળી પાછું આવશે મુમુક્ષા. એ આવશે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ